So hello my dear friends, welcome to H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે તારીખ છે 23/11/2024 બરાબર છે. આજના લેક્ચર સેશનની અંદર આપણે ચર્ચા કરીશું રોડ સેફ્ટીના 600 પ્રશ્નોની જે સિરીઝ ચાલુ છે એના ભાગ નંબર 9 સુધી આપણે પહોંચ્યા છે બરાબર છે. ડેલી જે છે આપણે દરરોજ 20 પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ બરાબર છે. આ પ્રશ્નો જે છે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે બરાબર છે. આખી સિરીઝ વિશે તમને માહિતી આપી દો તો રોડ સેફ્ટીના 600 પ્લસ પ્રશ્નો આપણે જોવાના છે બરાબર છે. કુલ 40 પ્લસ ભાગ જે છે તમારી સમક્ષ મુકાશે. દરરોજ 15 થી 20 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું અને પરીક્ષા માટે જે છે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે બરાબર છે. આ સેશન તમે ડેલી જે આપણે સેશન મૂકીએ છીએ સેશન તમે જોશો તો ચોક્કસથી તમને ફાયદો થશે. ઓકે ચલો આગામી સમયમાં 10,000 કંડક્ટર વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવાનો આપણો ટાર્ગેટ છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો લેક્ચરને જે છે લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો. ઓકે ચાલો આ સિવાય જે છે આપણા એપ્લિકેશન કોર્સ વિશેની માહિતી આપી દઈએ તો H Plus Academy નામની આપણી એપ્લિકેશન છે બરાબર છે. આ એપ્લિકેશનની અંદર સરસ મજાનો એક નિગમ રિલેટેડ 30 ગુણ કોર્સ ચાલુ છે બરાબર છે. નિગમ રિલેટેડ 30 ગુણની અંદર શું શું શીખવામાં આવશે તો તમને રોડ સેફ્ટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો 10 ગુણ, આમ કરીને નિગમ રિલેટેડ જે 30 ગુણ છે સ્પેશિયલ 30 ગુણ બરાબર છે એ જે છે એના વિડીયો લેક્ચર આપણી એપ્લિકેશનની અંદર રેકોર્ડેડ સ્વરૂપે મૂકેલા છે બરાબર છે. બહુ જ મસ્ત રીતે તમને મેં સારી રીતે સમજાવ્યું છે. હાલ જે છે એપ્લિકેશનની અંદર ઓફર આપણે રાખી છે 151 રૂપિયા કોર્સ ફ્રી રાખી છે 3 મંથના બરાબર છે. એડમિશન તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. જો કોઈ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તો પ્લે સ્ટોર પર જઈ સર્ચ કરશો તમે H Plus Academy તો આ પ્રકારની એપ્લિકેશન લોગાવાળી એપ્લિકેશન તમને જોવા મળશે અથવા લિંક જે છે એ મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો તમે મને આ નંબર પર જે છે સંપર્ક કરી શકો છો. ઓકે ચાલો તો શરૂ કરીએ ફટાફટથી આપણું આજનું સેશન. પ્રશ્ન નંબર 161 સુધી પહોંચ્યા છીએ આપણે. 161 છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રકની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ બરાબર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રકની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ તો ટ્રક છે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર હોવી જરૂરી છે. ઓકે ચાલો આગળનો પ્રશ્ન છે. જો અહીંયા તમને કીધું છે મહત્તમ સ્પીડ. મહત્તમ એટલે શું તો કે વધુ સ્પીડ બરાબર છે. વધુમાં વધુ કેટલી સ્પીડ હોવી જોઈએ ટ્રકની 60 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે ચાલો આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 162 શૈક્ષણિક સંસ્થાઓની નજીક ટુ વ્હીલરની મહત્તમ ઝડપ કેટલી રાખવી જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓ બરાબર છે શાળાઓ જે છે એની આજુબાજુ જે રસ્તાઓ છે તો એ રસ્તા પર ટુ વ્હીલરની જે છે મહત્તમ એટલે કે વધુમાં વધુ સ્પીડ કેટલી હોવી જોઈએ તો કે 25 કિલોમીટર પ્રતિ કલાક બરાબર છે. 25 કિલોમીટર એટલે કે 25ની સ્પીડ જે છે એ સ્કૂલની બાજુમાં હોવી જોઈએ. ઓકે ચાલો આગળ વધી. આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 163 વાહન ઊભું રાખવા માટે ડાબી લાઇનમાં જવા તમે શું કરશો. વાહન જો છે તમે તમારું વાહન જે છે રસ્તા પર જઈ રહ્યું છે અને ડાબી લાઇનમાં જવા તમે શું કરશો. વાહન ઊભું રાખવા માટે જો તમને ડાબી લાઇનમાં જવું ખાલી ડાબી લાઇનમાં જવાનું કે તો ડાબી સાઈડનું ઇન્ડિકેટર ચાલુ કરીશું. પણ તમને ઊભું રાખવાનું કે છે અને ડાબી લાઇનમાં જવા માટે બરાબર છે. ઊભું રાખવા માટે તમારે ડાબી લાઇનમાં જવું છે તો તમે શું કરશો પાર્કિંગ લાઇટ ચાલુ કરશો બરાબર છે. આપણું વાહન જે છે જઈ રહ્યું છે આ રસ્તો છે આપણું વાહન જે છે જઈ રહ્યું છે બરાબર છે અને તમારે અચાનકથી કોઈ પ્રોબ્લેમ થાય છે કે કોઈ પણ કારણસર ઊભું રાખવાનું થાય છે તો તમે આ જે રસ્તા પર ચાલી રહ્યા છે એની ડાબી સાઈડ એટલે આ બાજુ થશે બરાબર છે. તો ડાબી સાઈડે જવા માટે આપણે શું કરીશું પાર્કિંગ લાઇટ ચાલુ કરીશું. ક્યારે પાર્કિંગ લાઇટ પણ ક્યારે પાર્કિંગ લાઇટ તો કે વાહન ઊભું રાખવાનું છે ત્યારે. માત્ર ડાબી લાઇનમાં આપણે જવું હશે તો આપણે શું કરીશું ડાબી સાઈડનું ઇન્ડિકેટર ચાલુ કરીશું. ઓકે ચાલો પ્રશ્ન નંબર 164 છે. પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો છો બરાબર છે. પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો છો તો આપણું લર્નિંગ લાયસન્સ બરાબર છે. લર્નિંગ લાયસન્સ એને ઇંગ્લિશમાં કહેવાય LL બરાબર છે. લર્નિંગ લાયસન્સ એ લર્નિંગ લાયસન્સ આપણું ઇસ્યુ થાયના તારીખથી 30 દિવસ પછી જે છે આપણે પાકા લાયસન્સ માટે જે છે અરજી કરી શકીએ છે બરાબર છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આ પ્રશ્ન જે છે પ્રશ્ન નંબર 164 યાદ રાખજો બરાબર છે. પાકા લાયસન્સ માટે કેટલા દિવસ પછી અરજી કરી શકાય તો કે 30 દિવસ. આ પ્રકારનો પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે. ઓકે ચલો પ્રશ્ન નંબર 165 છે. વાહનોમાં ટાયરો આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલ છે બરાબર છે. વાહનમાં ટાયરો જે છે આગળ પાછળ
ફેરબદલી કરવી કેમ સલાહભરી રહેશે? તો આ જ પ્રકારનો પ્રશ્ન જે છે આપણે અગાઉના સેશનની અંદર જોઈ ગયેલા, બરાબર છે. એનો જવાબ કંઈક અલગ હતો, અહીંયા પણ જવાબ અલગ છે. એનાથી વ્હીલ એલાઇનમેન્ટ જળવાઈ રહે છે, બરાબર છે. એટલે કે શું ટૂંકમાં આગળ જે પ્રશ્ન જોયો હતો એની અંદર જવાબ હતો કે ભાઈ ટાયરનો ઘસારો ઓછો થાય, બરાબર છે. તો અહીંયા પણ સેમ ટુ સેમ જે છે એ પ્રકારનો જવાબ છે કે ભાઈ એનાથી વ્હીલ એલાઇનમેન્ટ જળવાઈ રહે, બરાબર છે. વ્હીલ જે છે ઓછું ઘસાય છે. પ્રશ્ન નંબર 166 છે, શહેરમાં ભારે મોટર વાહનોની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? બરાબર છે. શહેરની અંદર ભારે મોટર વાહન જે છે એની મહત્તમ ઝડપ જે છે કેટલી હોવી જોઈએ? તો કે 45 કિલોમીટર પ્રતિ કલાક. સ્કૂલવાળા વિસ્તારની અંદર, સ્કૂલવાળા રસ્તા પર બાઇકની સ્પીડ, ટુ વ્હીલરની સ્પીડ કેટલી હોવી જોઈએ? તો કે 25, બરાબર છે. શહેરમાં ભારે મોટર વાહનોની ઝડપ કેટલી હોવી જોઈએ? 45. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 167 છે, કારની ડેશબોર્ડ પર લગાવેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? કારની જે ડેશબોર્ડ છે, બરાબર છે, એ ડેશબોર્ડ પર લગાવેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? તો કે કારની અંદરનું તાપમાન. કેવું? કારની અંદરનું તાપમાન. અહીંયા કારની એન્જિનનું તાપમાન આવશે. કયું આવશે? એન્જિનનું તાપમાન આવશે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 168, શહેરમાં મોટરસાયકલની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? શહેરમાં મોટરસાયકલની ઝડપ કેટલી હોવી જોઈએ? તો 40 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર, ચાલો આ પ્રશ્ન જોઈ લીધો આપણે કે શહેરમાં મોટરસાયકલની મહત્તમ ઝડપ કેટલી? 40 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. ચાલો આગળનો પ્રશ્ન છે કે ભાઈ લાંબા વાહનની પાછળ હાંકતી વખતે તમે કેટલું અંતર રાખશો? કોઈ લાંબુ વાહન જે છે એ આપણી આગળ જઈ રહ્યું છે તો તે વાહનથી આપણે શું કરીશું? અંતર જાળવીશું. શું કરીશું? અંતર જાળવીશું. પ્રશ્ન નંબર 170 છે, બીજા કોઈ વાહનને ખેંચીને લઈ જતા હોવ તો તમારી મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? બરાબર છે. ઘણી વખત જે છે તમે ટોઈંગ કરેલા વાહન જોયા છે, બરાબર છે. કોઈ કારણસર જે છે આપણું સાધન બગડતું હોય છે, ત્યારે જે છે ખરાબી આવતી હોય છે, ત્યારે આપણે બીજા સાધન વડે એને ખેંચીને લઈ જતા હોઈએ છીએ. તો એ વખતે આપણી ઝડપ કેટલી હોવી જોઈએ? 24 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર, ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ પહેલા ફરીથી. જો કોઈ વિદ્યાર્થી જે છે એ લેક્ચરમાં નવા હોય તો H+ એકેડમી એટલે કે આપણી એપ્લિકેશનની અંદર નિગમ રિલેટેડ 30 ગુણનો સરસ મજાનો કોર્સ ચાલુ છે, બરાબર છે. આની અંદર રોડ સેફ્ટી 10 ગુણ શીખવવામાં આવશે, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સડક કંડક્ટરની ફરજો 10 ગુણ. આમ કરીને નિગમ રિલેટેડ જે 30 ગુણ જે છે એ તમને સારી રીતે જે છે આપણા એપ્લિકેશન કોર્સની અંદર શીખવવામાં આવશે, બરાબર છે. હાલ જે છે કોર્સની અંદર ઓફર ચાલુ છે. 151 રૂપિયા 3 મંથ માટે ઓફર રાખેલી છે, બરાબર છે. જે કંઈ વિદ્યાર્થીઓ એડમિશન લેવું હોય એ એડમિશન લઈ શકે છે. પ્લે સ્ટોર પર જઈને સર્ચ કરશો H+ એકેડમી તો આ પ્રકારનો લોગાવાળી એપ્લિકેશન જોવા મળશે, અથવા કોર્સની લિંક જે છે, એપ્લિકેશનની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. આ સિવાય આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની પણ લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ફટાફટથી બધાએ જે છે એ ત્યાં જોઈન થઈ જવું. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 171, બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ શું છે? તો કે ગુનો છે, બરાબર છે. બ્રેક લાઇટ વગર આપણે જે છે વાહન ચલાવી શકતા નથી, બરાબર છે. તેમ છતાં આપણે ચલાવીએ છીએ તો આપણા પર ગુનો દાખલ થાય છે. કઈ સ્થિતિમાં મોટરસાયકલને 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ગતિથી ચલાવી શકાય નહીં? કઈ સ્થિતિમાં મોટરસાયકલને 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ગતિથી ચલાવી શકાય નહીં? તો ક્યારેય નહીં, બરાબર છે. એવી કોઈ સ્થિતિ જ નથી કે જ્યારે આપણે 50 કિલોમીટરથી 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની સ્પીડે જે છે મોટર વાહન ચલાવવું, બરાબર છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 173 છે, શહેરમાં રાત્રિ દરમિયાન મોટરસાયકલની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? શહેર જે છે, બરાબર છે, એમાં રાત્રિ દરમિયાન મોટરસાયકલની ઝડપ કેટલી હોવી જોઈએ? તો કે 30 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 174 છે, ગુડ્સ વાહનોમાં કેટલું વજન લઈ જઈ શકાય છે? ગુડ્સ વાહનોમાં કેટલું વજન લઈ જઈ શકાય છે? તો પરમિટમાં દર્શાવ્યા મુજબનું વજન જે છે આપણે ગુડ્સ વાહનોમાં લઈ જઈ શકીએ છે, બરાબર છે. આ શહેરવાળો પ્રશ્ન આપણે ફરીથી જોઈ લઈએ કે ભાઈ શહેરમાં મોટરસાયકલની મહત્તમ ઝડપ કેટલી છે? 40. કેટલી છે? 40. એટલે યાદ રાખજો 40 કિલોમીટર, બરાબર છે મોટરસાયકલની. અને રાત્રિ દરમિયાન પૂછે તો રાત્રિ દરમિયાન કેટલી આવશે? રાત્રિ દરમિયાન જે છે સ્પીડ આવશે 30, બરાબર છે. ઓકે, ચાલો થોડું જે છે મને ડાઉટ જેવું લાગ્યું એટલે તમારી ક્વેરી જે છે આપણે સોલ્વ કરી દીધી.
ગુડ્સ વાહનોમાં કેટલું વજન લઈ જઈ શકાય? તો કે પરમિટમાં દર્શાવ્યા મુજબનું. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 175. ઓવરલોડના ગુનામાં ઓછામાં ઓછો કેટલો દંડ થાય? બરાબર છે. આપણે જે કંઈ માલ વાહન હોય છે, બરાબર છે, એની અંદર એની પરમિટમાં દર્શાવેલું હોય છે કે ભાઈ તમે 15 ટન વજન લઈ જઈ શકો છો, 10 ટન વજન લઈ જઈ શકો છો, બરાબર છે. પરંતુ જે દર્શાવેલું છે એના કરતાં વધુ વજન લઈ જવું એને શું કહેવાય? ઓવરલોડ. અને એ પ્રકારના ગુનામાં ઓછામાં ઓછો કેટલો દંડ થાય? તો ઓછામાં ઓછો 2000 રૂપિયા જે દંડ જે છે એ દંડ થાય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 176. શૈક્ષણિક સંસ્થાઓ નજીક રિક્ષાની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? કે શૈક્ષણિક સંસ્થાની નજીક તમારે યાદ રાખવાનું કેટલી? તો કે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમારું વાહન જવું જોઈએ. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 177. શૈક્ષણિક સંસ્થાઓ નજીક હળવા મોટર વાહનની મહત્તમ ઝડપ કેટલી રાખવી જોઈએ? શૈક્ષણિક સંસ્થા આવે એટલે કોઈ પણ વાહનો એની ઝડપ આપણે કેટલી રાખવાની? 25 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર છે. કેટલું? 25 કિલોમીટર પ્રતિ કલાક. ઘાટ રોડ પર મોટરકારની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? ઘાટ રોડ એટલે શું? તો તમે જોયો છે ઊંચું ચઢાણ વાળો છે, બરાબર છે, વળાંક વાળો છે, ઉપર ચડવાનું છે, તો એ કેવો થઈ ગયો? રોડ ઘાટ વાળો. બરાબર છે. કેવો થઈ જાય? ઘાટ વાળો. પર્વત પર જે ચડવાનો રસ્તો ખરો, આ પ્રકારનો રસ્તો હોય, બરાબર છે, તો ઘાટ વાળો રસ્તો થઈ ગયો. તો ઘાટ રોડ પર મોટરકારની મહત્તમ ઝડપ કેટલી હોય છે? તો 40 કિલોમીટર પ્રતિ કલાક. 40 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 179. ઘાટ રોડ પર મોટરસાયકલની મહત્તમ ઝડપ કેટલી? તો કે ઘાટ રોડ પર મોટરસાયકલ, ઘાટ રોડ કે તો 40 કિલોમીટર. બરાબર છે. સ્કૂલ કે તો સ્કૂલ તો 25 આવશે. બરાબર છે. શહેરી વિસ્તાર કે શહેર વિસ્તાર કે શહેરમાં કે તો દિવસ દરમિયાન 40 અને રાત્રિ દરમિયાન કેટલી? તો કે 30. ઓકે, ચાલો. ઓટો રિક્ષાની મહત્તમ ઝડપ કેટલી હોય? ઓટો રિક્ષાની મહત્તમ ઝડપ કેટલી હોય? તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો. ફાઇનલી જે છે આપણે 180 નંબર સુધીના પ્રશ્નો જે છે એની ચર્ચા કરી છે. બરાબર છે. 180 નંબરના પ્રશ્નો સુધીની આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી. આવતીકાલે ફરીથી સાંજે 7:30 આવતીકાલે ફરીથી સાંજે 7:30 જે છે તમારી સમક્ષ રોડ સેફટીનો આગળનો ભાગ જે છે એ મુકાઈ જશે. બરાબર છે. તમે બધા જે છે પ્લેલિસ્ટ જે છે આપણે રોડ સેફટીના આઈએમપી પ્રશ્નોનું પ્લેલિસ્ટ મૂકેલું છે, એની અંદર જે છે કોઈ લેક્ચર જોવાનું ચૂકી જાઓ તો એની અંદર તમામ લેક્ચર, તમામ ભાગ જે છે મેં મૂક્યા છે. બરાબર છે. અચૂકથી પરીક્ષા પહેલા જોઈ લેજો, તમને જે છે ઘણો બધો લાભ મળશે. ઓકે, ચાલો. આ સિવાય છેલ્લે જે છે ફરીથી જણાવી દઈએ, બરાબર છે, તમામ વિદ્યાર્થીઓને કે ભાઈ H+ એકેડમીની એપ્લિકેશનની અંદર નિગમ રિલેટેડ 30 ગુણ કોર્સ ચાલુ છે. બરાબર છે. રોડ સેફટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો બહુ જ સરસ રીતે મેં તમને સમજાવ્યા છે. ઓકે, ચાલો. પછી છે મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ, બહુ જ સારી રીતે જે છે અને તમને સારી રીતે સમજાય એવી રીતે ચિત્રાત્મક માહિતી સાથે 30 ગુણ નિગમ રિલેટેડ કોર્સ આપણે બનાવ્યો છે. વિડીયો લેક્ચર જે છે રેકોર્ડેડ સ્વરૂપે છે, જ્યાં લાઈવ લેક્ચરની જરૂર પડે ત્યાં લાઈવ લેક્ચર લીધેલો છે. બરાબર છે. હાલ જે છે આ કોર્સની 151 રૂપિયા ફી 3 મંથ માટે રાખેલી છે. બરાબર છે. આ 151 રૂપિયા ફી જે છે તમારી માટે બહુ જ કહેવાતી હશે. બરાબર છે. તો 151 રૂપિયા જે છે 30 માર્ક માટે જે છે ઘણી બધી નાની એવી રકમ છે. બરાબર છે. તમને ઈચ્છા થાય ને ટીચિંગ મેથડ સારી લાગતી હોય, બરાબર છે, તો તમે અમારા એપ્લિકેશન કોર્સની અંદર એડમિશન લઈ શકો છો. બરાબર છે. તમારો 1 માર્ક વધારવા માટે પણ જો તમે 151 રૂપિયા ખર્ચી શકતા હોય તો ચોક્કસથી જે છે એ તમારે ખર્ચી શકાય છે. ઓકે, ચાલો. આ સિવાય કોઈ પણ પ્રશ્ન જે છે તો મને 6353020495 પર નંબર પર સંપર્ક કરો, વોટ્સએપથી મેસેજ કરો. જેટલો પણ સાચો જવાબ હશે આપણી પાસે, બરાબર છે, જેટલા પણ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી પાસે હશે, તમામ પ્રશ્નો અને પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે આપીશું. ઓકે, ચાલો. આ સિવાય આપણી ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ અને કંડક્ટર કોર્સની એપ્લિકેશનની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો તમામ પ્લેટફોર્મ પર જે છે તમારે જોડાઈ જાઓ. અને આગળનો પરીક્ષા આવે તમારી ત્યાં સુધી જે છે આપણે આપણે 10,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. તો ફટાફટથી જે છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો અને વિડીયોને જે છે લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો. ઓકે, મળીએ તો પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.